श्रीवासुदेव विमलामृतधाम वासं नारायणं नरकटारणनामधेयं श्यामं सितं विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। श्री अक्षरधामाधिपति स्वामिनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरिकृष्ण महाराजाय नमो नमः। सहिजान स्वामी महाराजाय नमो नमः। बापा श्री भगवते नमो नमः। सद्गुरु श्री ने नमो नमः। श्री स्वामिनारायण आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामीनारायण हरे। આપણે પ્રસંગ ચાલી રહ્યો છે સુરશી દરબાર અને અભેશી દરબારનો. સુરશી દરબાર ભગવાનના સત્સંગી છે અને અભેશી દરબાર કુસંગના સંગે કરી અને અતિશય અવળાઈ ગયેલા છે, કુસંગના માર્ગે વળી ગયેલા છે. સુરશી દરબાર પોતે ભગવાનને ખૂબ જ પ્રાર્થના કરે છે, અંતરથી ઘણા પ્રયત્ન કરે છે. પ્રયત્ન બધા જ એમના વિફળ જવાને અંતે પોતે ભગવાનને ગદગદ કંઠે પ્રાર્થના કરે છે. જે પ્રાર્થનાને આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ કીર્તન રચી અને કીર્તન સ્વરૂપે આપેલું છે, જે આપણે ગઈકાલે આખી એ કીર્તન ઉપર વાત સમજી ગયા. અને આ પ્રમાણે જ્યારે સુરશી દરબારે ગદગદ કંઠે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી ત્યારે ભગવાન સ્વામિનારાયણે એમની પ્રાર્થના સ્વીકારી અને પોતાના જ સંકલ્પ સ્વરૂપ એવા ગોપાળાન સ્વામી બાપા દ્વારા એ સુરશી દરબારનું દુઃખ દૂર કરવા માટે થઈ અને એ ગોપાળ બાપા દ્વારા ભગવાન સ્વામિનારાયણ મેંગડી ગામમાં પધાર્યા અને ત્યાંથી સુરશી દરબારને સમાચાર મોકલ્યા કે અમે અહીં આવ્યા છીએ અને રોકાવાના છીએ, માટે તમે પણ અહીંયા સત્સંગનો લાભ લેવા માટે ને દર્શન કરવા માટે આવો. સુરશી દરબારે પોતાના દીકરાને કહ્યું તો ખરું, પરંતુ એ માનશે નહીં. ખબર હતી આવું શું પિતાજી એમ કહી અને પોતે બીજે જવાના વિચારથી મિત્રોની પાસે જતો રહે છે અને સુરશી દરબાર પોતે ભગવાનને પ્રાર્થના કરી અને ગોપાળાન સ્વામી બાપા પાસે દર્શન કરવા માટે જાય છે. ત્યાર પછી ગોપાળાન સ્વામી બાપા એમના દ્વારા જે ભગવાન સ્વામિનારાયણ સુરશી દરબારનું દુઃખ કઈ રીતે દૂર કરે છે એ જીવન પ્રાણ સ્વામી બાપા આગળ સમજાવતા આપણને કહે છે. મહારાજે તેમની પ્રાર્થના સ્વીકારી. ત્યારબાદ દરબાર તો સવારે વહેલા સદગુરુ શ્રી ગોપાળાન સ્વામી બાપા પાસે ગયા. દંડવત પ્રણામ કરતા દરબારની આંખે આંસુ ભરાઈ આવ્યા. સ્વામી કહે છે, દરબાર તમારે શું દુઃખ છે? ત્યારે એ કહે છે, સ્વામી તમે તો સર્વજ્ઞ છો, બધું જ જાણો છો. એમ કહીને બધી વાત કરી અને કહ્યું જે ભગવાને એક છોકરો આપ્યો તે પણ આવો નીકળ્યો. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બાપા કહે છે, દરબાર તમોએ જે પ્રાર્થના કરી છે તે મહારાજે સાંભળી છે અને છોકરો દર્શનાર્થે જરૂર આવશે. એમ કહી તેમના માથા પર હાથ મૂકી આશ્વાસન આપ્યું. આ બાજુ પિતાજીના ગયા પછી અભયસિંહ દરબાર પોતાના સોબતિયાઓને સાથે લઈ જંગલમાં શિકાર કરવા નીકળી પડ્યો. ત્યાં સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બાપાની ઈચ્છાથી એક કાળિયો મૃગ અભયસિંહની દ્રષ્ટિએ પડ્યો અને તરત જ તે મૃગ નાઠો ને તેની પાછળ અભયસિંહે પણ ઘોડો દોડાવ્યો. મૃગ આગળ અને પોતે પાછળ. સાથીદારો જુદા પડી ગયા ને અભયસિંહ એકલો જંગલમાં અટવાયો. ઘડીકમાં મૃગ દેખાય ને ઘડીકમાં અદૃશ્ય થઈ જાય. મૃગની વાંસે
અને વાંસે જ ઘોડો દોડાવતો તે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બાપા જે ગામમાં હતા તે ગામની પાદરે આવી પહોંચ્યો. ત્યાં કોઈકને પૂછતા જાણ્યું કે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બાપા આવ્યા છે, એ જ આ ગામ છે. તેથી તેણે વિચાર્યું જે લાવને બાપુ પાસે જઈ અને મોં બતાવી આવું. પાણી પીવાશે અને બાપુને લાગશે જે છોકરો આવ્યો ખરો. આ બાજુ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બાપા દરબારને વાત કરે છે જે છોકરો હમણાં જ આવશે. ત્યાં તો અભેસિંહ હાથમાં બંદૂક અને ખભે તીરકામઠું લઈને પૂછતો મંદિરમાં આવ્યો. ત્યાં સ્વામી કહે જે આવો અભય કુમાર, સુરસી દરબારના પુત્ર તમે કે? ત્યારે તે કહે જે હા સ્વામી. એમ કહી સ્વામી શ્રીના ચરણમાં માથું નમાવ્યું. જીવન પ્રાણ સ્વામી બાપા આપણને એ વાત આગળ સમજાવતા કહે છે કે જે પ્રમાણે સુરસી દરબારે ભગવાને પ્રાર્થના કરીને એ પ્રાર્થના ભગવાને સ્વીકારી, એ સ્વીકાર્યા પછી એ પ્રાર્થનાને ભગવાન પૂરી કરવા માટે સુરસી દરબારનું દુઃખ દૂર કરવા માટે આપણા ગોપાળાનંદ સ્વામી દ્વારા પોતે ત્યાં પધાર્યા છે. સુરસી દરબારને ખબર પડી ગઈ કે દીકરાને કહ્યું છે, ભલે દીકરાએ હા પાડી છે પણ ઉપરથી હા પાડી છે, પરંતુ પાછળનું જે એનું વાક્ય હતું કે મારી રાહ જોતા નહીં, એટલે આ મારો દીકરો આવવાનો તો નથી જ. આવી રીતે વિચારી નિશાસો નાખી અને સુરસી દરબાર તો ગોપાળાનંદ સ્વામી બાપાના દર્શન કરવા માટે બાજુના ગામ મેઘડી ગયા. ત્યાં જઈને ગોપાળ બાપાના દર્શન કરતી વખતે સુરસી દરબારની આંખમાંથી આંસુ વહેવા માંડ્યા. ગોપાળ બાપાએ સુરસી દરબારને પૂછ્યું કે દરબાર તમારે શું દુઃખ છે? અને ત્યારે દરબાર કહે છે કે સ્વામી તમે તો બધું જ જાણો છો, કારણ કે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી, ઇનકે આગે ક્યાં છુપાए जिनके हाथ में जीवन दोरी. કારણ કે ભગવાન અને ભગવાનના સત્પુરુષે તો આ એક જીવનું નહીં, અનંત જીવનું, આ બ્રહ્માંડના જીવનું નહીં પણ અનંત બ્રહ્માંડના દરેક જીવ પ્રાણી માત્રનું ભગવાન અને ભગવાનના સત્પુરુષ બધું જ એક સાથે એમના સંકલ્પ, એમની ક્રિયા બધું જ જાણતા હોય છે. પરંતુ આ લોકની રીતે જ્યારે આ લોકમાં મનુષ્ય ભાવે પોતે વિચરતા હોય, મનુષ્યપણે દર્શન આપતા હોય, ત્યારે મનુષ્યના જેવા ભાવ દેખાડતા હોય. એટલે સુરસી દરબાર કહે છે કે સ્વામી તમે બધું જાણો છો, પરંતુ ગોપાળાનંદ સ્વામી બાપાની આજ્ઞા થઈ, એટલે ગોપાળ બાપાની આજ્ઞા કહીને સુરસી દરબાર પોતાનું દુઃખ આપણા ગોપાળાનંદ સ્વામી બાપાની સામે એમની પાસે વ્યક્ત કરે છે કે સ્વામી મહારાજે કૃપા કહીને દીકરો તો આપ્યો, પરંતુ એ દીકરો કુસંગના યોગે કરી બધી જ વાત કરી, બધી જ આવું કરે છે, આ પ્રમાણે ફરે છે, આવી જગ્યાએ બેસે છે, આવું ખાય છે. ઘણો સમજાવ્યો તો પણ સમજતો નથી. આમ દીકરો આપ્યો તો ખરો, પરંતુ દીકરો આવો કપાતર નીકળ્યો. અતિશય પોતાના દીકરાના આ કુલક્ષણ જોઈને સુરસી દરબાર પોતે ભાવ વિભોર થઈ ગયા, દુઃખમાં આવી ગયા. એટલે એમનું દુઃખ ટાળવા માટે થઈને આપણા ગોપાળાનંદ સ્વામી બાપા એમ કહે છે કે દરબાર તમે ચિંતા કરશો નહીં, કારણ કે તમારી પ્રાર્થના ભગવાન સ્વામિનારાયણે સાંભળી છે. જે સુરસી દરબારે પહેલાં કહ્યું સ્વામી તમે બધું જ જાણો છો, એ અહીંયા સાબિત થાય છે. કારણ કે સુરસી દરબારને શું દુઃખ છે, સુરસી દરબારે ભગવાનને શું પ્રાર્થના કરી છે, અને એ ભગવાને પ્રાર્થના સાંભળી અને કઈ રીતે સુરસી દરબારનું દુઃખ દૂર કરવાનો સંકલ્પ કર્યો છે, તો ગોપાળ બાપા બધું જાણે જ છે. પરંતુ આ લોકની રીતે પોતે પૂછ્યું, પરંતુ ગોપાળ બાપાનો સુરસી દરબાર જાણતા હતા, પરંતુ ગોપાળ બાપાનો આગ્રહ જોઈ અને પોતાનું દુઃખ બધું હતું વ્યક્ત કર્યું. અને ત્યારે ગોપાળ બાપા કહે છે કે તમે ચિંતા ના કરશો, ભગવાનની ઈચ્છાએ કરીને એ તમારો દીકરો અહીંયા જરૂર આવશે. એણે તમને કહ્યું છે કે ભાઈ મારી રાહ જોતા નહીં, અને તમને પણ એને નહોતું આવવું માટે જ કહેલું છે, એને નહોતું આવવું માટે જ કહેલું, પણ ભગવાનનો સંકલ્પ છે કે
તમારો દીકરો અભયસિંહ આજે જરૂર અહીંયા આવશે. અને આ પ્રમાણે જે ગોપાળાનંદ સ્વામી બાપા વચન બોલ્યા એટલે સત્પુરુષનું વચન છે, એ તો સત્ય સંકલ્પ છે. એટલે ગોપાળ બાપા બોલ્યા, ગોપાળ બાપા દ્વારા બોલનારા ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વયં છે. એટલે ભગવાન અને ભગવાનના સત્પુરુષનું જે વચન હોય એ ક્યારે પણ મિથ્યા થતું નથી. એમનો સંકલ્પ જે પ્રમાણે થયો હોય તે પ્રમાણે જેના સંકલ્પે કરીને અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થતી હોય તો પછી એની સામે અભયસિંહ એ કયા હિસાબમાં? ભલે પોતાને નહોતું આવવું, પરંતુ જ્યારથી ગોપાળાનંદ સ્વામી બાપાનો સંકલ્પ થયો કે અભયસિંહ તમારો દીકરો હે સુરસી દરબાર અહીંયા જરૂર આવશે, અને આ સંકલ્પ થયો ત્યારથી એ અભયસિંહ રૂપી કઠપુતળીની બધી જ દોરીઓ કોના હાથમાં આવી ગઈ? આપણા ગોપાળાનંદ સ્વામી બાપાના હાથમાં. એ જે કાંઈ ક્રિયા કરી રહ્યો છે એની પાસે કેવી રીતે ક્રિયા કરાવી, કેટલી સફળતા આવી અને કેવી રીતે એને એકલો પાડવો, કઈ જગ્યાએ એને લાવવો અને ક્યાં ઊભો રાખવો, એ દોરી સંચાર બધો જ ગોપાળ બાપાએ પોતાના હાથમાં લઈ લીધો. પોતે નીકળ્યો છે તો શિકાર કરવા માટે, આવવાનો એનો ઈરાદો એ નહોતો, અને આવવા માટે મંદિરમાં આવવાનો ઈરાદો પણ નહોતો, અને ગોપાળ બાપાના દર્શન કરવા આવવા માટે નીકળ્યો પણ નહોતો. એ તો નીકળ્યો તો પોતાના સાગરીતોને લઈને શિકાર કરવા માટે, અને શિકાર કરવા માટે નીકળ્યો. અને ત્યાર પછી આ સ્વામી બાપાના શબ્દમાં કે એ પ્રમાણે ગોપાળ બાપાની ઈચ્છાએ કરી અને એને એક કાળિયું મૃગ દેખાણું. મૃગલાને અભયસિંહે જોયું, અભયસિંહને મૃગલાએ જોયું. મૃગલું પણ પોતાનું જીવ બચાવવા માટે ભાગે છે. અભયસિંહ પણ પેલા મૃગલાને મારવા માટે, શિકાર કરવા માટે એની પાછળ પાછળ દોડે છે. અને દોડતા દોડતા એને ખબર પણ ન રહી કે ક્યારે પોતે પોતાના સાગરીતોથી અલગ થઈ ગયો, એકલો પડી ગયો છે. કારણ કે ગોપાળાનંદ સ્વામી બાપાનો સંકલ્પ ત્યાં કામ કરી રહ્યો છે. અને ગોપાળ બાપાની ઈચ્છાએ કરીને જ્યાં પેલો અભયસિંહ નિશાન તાકે મૃગલાને મારવા માટે તીર છોડવાની તૈયારી કરે, અને પેલું મૃગલું થઈ જાય અદ્રશ્ય. પાછો શોધવા માંડે, અને જ્યાં પેલું નિશાન તાકેલું તીર હેઠું કરે ત્યાં પાછું દૂર દેખાય. અને એમ કરતા કરતા એ મૃગલું પણ પેલા અભયસિંહને કઈ દિશામાં લઈ જાય છે? જે ગામમાં આપણા ગોપાળાનંદ સ્વામી બાપા વિરાજમાન છે એ ગામમાં પેલું મૃગલું અભયસિંહને ખેંચી જાય છે. આમ જેનો દોરી સંચાર ભગવાન અને ભગવાનના સત્પુરુષના હાથમાં આવી જાય છે ને, એની ગતિ હંમેશા ભગવાન બાજુ જ થતી હોય છે. એટલે આપણી ગતિ જો આધ્યાત્મિક માર્ગે, ભગવાનના માર્ગે આગળ ને આગળ કરવી હોય તો આપણો દોરી સંચાર કોના હાથમાં સોંપવો? ભગવાન અથવા ભગવાન વતી વ્યચરતા સત્પુરુષના હાથમાં આપણો દોરી સંચાર સોંપી દેવો. આપણે ગાઈએ તો ખરા કીર્તનમાં કે તારા રે ભરોસે હાંકી ગાડી, પરંતુ કેટલું એમના હાથમાં આપણી ગાડીનું સ્ટેરિંગ આપીએ છીએ ને કેટલું આપણે એમની પાસેથી પાછા ઝૂંટવીને આપણા હાથમાં લઈ લઈએ છીએ. તો આપણે પોતપોતાના જીવનમાં જોઈએ ત્યારે ખબર પડે. પરંતુ જ્યારે ભગવાન પોતે સંકલ્પ કરે કે હવે તો સ્ટેરિંગ મારા હાથમાં જ રાખવું છે, પછી એનું કાંઈ પણ ચાલતું નથી. એમ અભયસિંહનું દોરી સંચાર આખો જ ભગવાન સ્વામિનારાયણના સંકલ્પે કરીને એમની ઈચ્છાએ કરીને ગોપાળાનંદ સ્વામી બાપાએ પોતાના હાથમાં લઈ લીધો. અને આ પ્રમાણે જે પછી એમાં ભગવાનને મોટા પુરુષ નિમિત્ત ગમે તેને બનાવે, પેલા મૃગલાને બનાવે, ને એમ કરતાં કરતાં દોડતું દોડતું આવે, લોકો ગામમાં આવે, મૃગલું પછી દેખાય નહીં, કારણ કે ગોપાળ બાપાનો સંકલ્પ છે. પછી તો એના આધ્યાત્મિક માર્ગે લઈ જવો છે, એના હાથે પાપ પણ થવા દે નહીં. ઘણા બધા પ્રયત્ન કર્યા. આમ તો એક જ ભળે કે ઉડતા પંખીને પણ પાડે એવો નિશાનબાજ અભયસિંહ દરબાર હતા. તો ઉડતા પંખીને જે પાડી શકતો હોય એને દોડતા મૃગલાને પાડવું એમાં શું નવાઈ છે? પરંતુ ગોપાળ બાપાનો સંકલ્પ હતો હવે આને પાપના માર્ગે અમારે જવા દેવો નથી, હવે તો આને આધ્યાત્મિક માર્ગે ઊંચે લઈ જવો છે. એમાં ભક્તિનું બળ હતું સુરસી દરબારનું. આજે અભયસિંહને ગોપાળ બાપાએ પોતાની બાજુ ખેંચ્યો, એમાં પુણ્ય પરિપાક હતો એમના પિતાશ્રીનો, અને એના કારણે પેલો અભયસિંહ દરબાર આ મૃગલાના શિકારના નિમિત્તે પણ નહોતું આવવું, તેમ છતાંય જે ગામમાં ગોપાળાનંદ સ્વામી વિરાજમાન હતા, દર્શન આપતા હતા, એ ગામ સુધી આવી પહોંચ્યો. ત્યાં શિકારની શોધમાં આવ્યો છે, તડકામાં એમાં રખડે છે, ને એમ કરતાં અને હંમેશા થાક વધારે ક્યારે લાગે કે જે ધ્યેયને આપણે પૂરું કરવા માટે દોડ્યા હોય ને એ ધ્યેય આપણું પાર ન પડે ને ત્યારે એનો થાક વધારે લાગે, તરસ પણ વધારે લાગે, ભૂખ પણ વધારે લાગે.
અને એમાં નિશાસા પણ ઘણા આવી જાય. એટલે આ પ્રમાણે એક તો મહેનત અને મહેનત કર્યા પછી પણ અસફળતા અને પાછો તડકો અને દોડતા દોડતા નહીં કરતા આવ્યા, એના કારણે અભેસી દરબાર તરસ્યા પણ બહુ થયા હતા. એટલે ગામના માણસોને પૂછ્યું કે આ કયું ગામ છે? જાણવા મળ્યું તો મેઘડી ગામ છે, જે ગામમાં અભેસી ગોપાળાનંદ સ્વામી બાપા પધાર્યા છે અને મારા પિતાશ્રી એમના દર્શને આવ્યા છે, એ જ ગામ છે. એટલે વિચાર કર્યો, ચલો ભાઈ તરસ પણ લાગી છે અને ન ઈચ્છા હતી તો નહીં પણ અનિચ્છાએ કરીને પણ એ ગામમાં આપણે આવી જ ગયા છીએ, તો પૂછતા પૂછતા જઈ ભાઈ કયા ઘરે ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે ત્યાં જવાશે તો પાણી પણ પીવાશે, થાક પણ ઉતરશે અને સાથે સાથે બાપુને એમ તો થશે. આમ તો આવો વિચાર ક્યારે પણ આને આવે એવો હતો જ નહીં કે બાપુને સારું લાગશે એમ. આવો વિચાર આવ્યો, પણ અત્યારે દોરી સંચાર એના મનનો એના તનનો બધો જ દોરી સંચાર કોના હાથમાં છે? આપણા ગોપાળાનંદ સ્વામી બાપાના હાથમાં છે. અને એના કારણે એના મનમાં વિચાર પણ એવા આવે છે કે ચલો બાપુને એમ તો થશે કે મારો દીકરો આવ્યો તો ખરો. અને આ પ્રમાણે સંકલ્પ કરી વિચાર કરીને પૂછતો જે હરિભક્તના ઘેર આપણા ગોપાળાનંદ સ્વામી બાપા વિરાજમાન છે ત્યાં જાય છે. અને ત્યાં ગયા પછી જેવા અભેસી દરબાર અંદર એન્ટર થવાની તૈયારીમાં છે, એ પહેલાં જ ગોપાળાનંદ સ્વામી બાપા પેલા સુરસી દરબારને કહે છે કે તમે ચિંતા કરશો નહીં, હમણાં જ તમારો દીકરો અહીંયા તમારો પુત્ર પધારશે, અહીં આવશે કે છે. અને આમ ગોપાળ બાપાને કહેવું અને અભેસી દરબારને ગોપાળ બાપાની ઈચ્છાએ કરી અને એ ઘરમાં પોતાને એન્ટર થવું. અને જેવા પેલા અભેસી દરબાર જે ઘરમાં ગોપાળાનંદ સ્વામી બાપા વિરાજમાન છે એમાં એન્ટ્રી લે છે અને તરત જ ગોપાળ બાપા સામેથી બોલાવે છે, આવો આવો, તમે જ સુરસી દરબારના પુત્ર અભેસી ને? અને જ્યાં આટલું ગોપાળાનંદ સ્વામી બાપા બોલ્યા ને ત્યાં તો હા સ્વામી, અને હા સ્વામી બોલતા જ પેલા અભેસી દરબારનું મસ્તક આપણા ગોપાળાનંદ સ્વામી બાપાના ચરણોમાં ઝૂકી ગયું. કારણ આગળ કહ્યું એ પ્રમાણે એનો દોરી સંચાર કોના હાથમાં છે? ગોપાળાનંદ સ્વામી બાપાના હાથમાં. જ્યાં દોરી સંચાર ભગવાનના મોટા પુરુષના હાથમાં આવી જાય ને પછી તો પોતાનું કાંઈ પણ રહેતું નથી. પછી એમની ઈચ્છા એ જ આપણી ક્રિયા, આપણી બધી એ પ્રમાણે જ આપણું વર્તન થવા માંડે છે. એટલે ગોપાળાનંદ સ્વામી બાપાની ઈચ્છા કે અભેસી દરબાર પેલા ગોપાળાનંદ સ્વામી બાપાના ચરણોમાં ઝૂકી પડે છે. હા સ્વામી કહે છે. અને જ્યાં હા સ્વામી કહી અને ગોપાળાનંદ સ્વામી બાપાના ચરણોમાં અભેસી દરબાર પોતાનું મસ્તક ઝુકાવે છે અને તરત જ ગોપાળ બાપા એ અભેસી દરબારના મસ્તકે પોતાનો કોમળ કર પ્રેમે સહિત એના મસ્તક ઉપર ફેરવે છે. અને જ્યાં ગોપાળાનંદ સ્વામી બાપાનો સ્પર્શ થયો અને આખું જ પરિવર્તન આવવા માંડ્યું. સુરસી દરબાર વિચારમાં પડી ગયા કે આ માણસ અહીંયા આવ્યો કઈ રીતે, અને કદાચ આવ્યો તો પણ ગોપાળાનંદ સ્વામી બાપાના વચને હા સ્વામી, આ એના મોઢામાંથી શબ્દ કઈ રીતે નીકળ્યો? અને હા સ્વામી નીકળ્યો તો નીકળ્યો, પરંતુ હા સ્વામી કરતાની સાથે જ એનું મસ્તક ગોપાળાનંદ સ્વામી બાપાના ચરણોમાં ઝૂકી ગયું. ચોક્કસ મારા ભગવાન સ્વામિનારાયણ મારી વારે આવ્યા છે, બાકી આ વસ્તુ બને નહીં. ચોક્કસ ભગવાને જે ગોપાળ બાપાએ કીધું કે હે સુરસી દરબાર, તમારી પ્રાર્થના ભગવાન સ્વામિનારાયણે સાંભળી છે, સ્વીકારી છે. એ ગોપાળાનંદ સ્વામી બોલ્યા હતા એ આ સત્ય સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. બાકી આ અભેસી, કારણ કે આગળ પણ કીર્તનમાં કીધું હતું ને કે આ તો છૂટું ધનુષ્યમાંથી બાણ પાછું ફરી કદી ફરશે નહીં. આ તો એકવાર ધનુષ્યમાંથી બાણ છૂટી ગયું હોય, કારણ કે ધનુષ્યમાંથી તીર છૂટ્યું ને પછી એ પાછું વળે નહીં. પણ વળે ક્યારે? જાય ત્યાં સમર્થ આ લોકના માણસથી ન વળે. જે ફરશે નહીં, વરે નહીં, શેના માટે? આ લોકના માણસના સામર્થ્યમાં કહેલું છે. પરંતુ ભગવાનના મોટા પુરુષની ઈચ્છા થાય ને તો ધનુષ્યમાંથી છૂટેલું તીર પણ પાછું વળી જાય છે. એટલે ગોપાળ બાપાનો સંકલ્પ થયો, કારણ કે વચનાવૃતમાં પ્રથમ પ્રકરણનું 58 વચનાવૃત અને આ વાતમાં પણ શરૂઆતમાં જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને સમજાવ્યું હતું એ પ્રમાણે કે ભગવાન અને મોટા પુરુષનો જે સંગ કરવો એ જ સાચો સત્સંગ છે. અને જે આવા સત્સંગમાં આવે છે, આવા ભગવાન અને ભગવાન વતી સત્પુરુષના યોગમાં આવે છે, એમનો સમાગમ કરે છે, તો સ્વામી બાપા કહે છે કે ના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો પણ નાશ પામી જાય છે અને ગમે તેવા પાપ હોય તો પણ એ બળીને ભસ્મ થઈ જાય છે. અને ભગવાન સ્વામિનારાયણ પણ પ્રથમ પ્રકરણના 58મા વચનાવૃતમાં કહે છે કે મોટા પુરુષનો જેના ઉપર રાજીપો થાય છે એના તો ગમે તેવા મલિન સંસ્કારો, પૂર્વના પણ મલિન સંસ્કાર હોય એ પણ બધાય બળીને ભસ્મ થઈ જાય છે. રાખ હોય તે રાજા થાય છે,
આ બધું ઘણા બધા ફાયદા, પણ ભગવાન અને મોટા પુરુષની દ્રષ્ટિમાં આવે એમનો રાજીપો થાય ત્યારે. ભગવાનની દ્રષ્ટિએ કે વિચાર તો કરો કે જેતલપુરની ગણિકા ઉત્તમ ભક્ત પોતે બની તો ગઈ, પણ પોતે જ બની એટલું જ નહીં, જ્યારથી ભગવાનનો યોગ થયો, ભગવાનના યોગમાં આવીને પોતે સત્સંગ સ્વીકાર્યો અને ત્યાર પછી પોતે તો એ ધંધો મૂકી દીધો, પણ પોતાની જેમ કેટલી બીજી સ્ત્રીઓ જે આવી રીતે અણસમજણે કરીને, અજ્ઞાને કરીને, અવળા માર્ગે, પાપના માર્ગે જે ચડી ગયેલી હોય ને એને પણ પોતે પોતાના યોગે કરીને એને વાતો કરીને સમાગમ કરાવી ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાવી અને એમને પણ સત્સંગના માર્ગે વારી દીધી છે. એક ભગવાનની દ્રષ્ટિમાં આવ્યા, ભગવાનનો રાજીપો પ્રાપ્ત થયો ત્યારે. એમ ભગવાન સ્વામિનારાયણ પણ કહેશે કે મોટા પુરુષનો જેના પર રાજીપો થાય ને એમાં તો ન ધાર્યું રિઝલ્ટ આવે છે. આપણે ક્યારે પણ ધાર્યું ના હોય એવું રિઝલ્ટ આવે છે. આ સુરસી દરબારને પણ ધાર્યું નહોતું કે મારો દીકરો સુધરશે. પ્રયત્ન કર્યા હતા, પરંતુ પ્રયત્ન કરતા પૂર્વે પણ પોતાને તો કેવો સંકલ્પ રહેતો તો કહું તો શું, પરંતુ માનવાનો નથી. જે આગળ પણ વાત કહેવા તો દે, માનવાનો નથી, પરંતુ કહેવા તો દે. કહેતા પૂર્વે પણ પોતાને એવો વિશ્વાસ જ હતો કે આ માનવાનો નથી. અને એ અધારેલી વસ્તુ, ન ધારેલી વસ્તુ, જેને વિશ્વાસ નહોતો કે આ વસ્તુ થઈ શકશે, એ પણ જો ગોપાળ બાપાનો રાજીપો થયો તે વસ્તુ સિદ્ધ થઈ કે એ સુરસી અભેસી દરબાર કોઈ પણ હિસાબે, કારણ કે કુસંગના માર્ગે એટલો બધો આગળ નીકળી ગયો હતો. અને મહારાજ પણ વતનાથમાં કહે છે કે બહુધા તો સંગે કરીને જ સારી નરસી પ્રકૃતિ થાય છે. જેવો સંગ કરતો હોય એ પ્રમાણે જ એનામાં જે સ્વભાવ પ્રકૃતિઓ પડતી હોય છે. જ્યારે અભેસી દરબારને તો સારો સંગ થયો જ નથી, પરિવર્તન થયું એમાં પણ સારા સંગે કરીને થયું નથી. ખાલી ગોપાળ બાપાના દર્શન થયા આટલો જ સંગ નથી. એને સમાગમ કર્યો નથી, કથા વાર્તા સાંભળી નથી, સત્સંગીઓના કે સંતોના યોગમાં રહ્યો. એટલે મહારાજ કહે છે બહુધા તો સંગે કરીને સારી નરસી પ્રવૃત્તિ થાય છે. ખરાબ પ્રકૃતિ થાય છે એ પણ સંગે કરીને થાય છે, અને સારી પ્રકૃતિ થાય છે એ પણ સંગે કરીને. ખરાબ સંગ હોય તો ખરાબ પ્રકૃતિ થાય, અને સારો સંગ હોય તો સારી પ્રકૃતિ થતી હોય છે. જ્યારે અભેસી દરબાર છે એને તો માત્ર ને માત્ર જીવનભર ખરાબ જ સંગ કર્યો છે. અને ખરાબ સંગ કરેલો હોય જેને માત્ર ને માત્ર ઝેરના ઝાડ ઉપરથી ક્યારે પણ અમૃતના ફળ પ્રાપ્ત થશે એવી આશા રાખી શકાય? ક્યારેય ન રાખી શકાય. એટલે આ પ્રમાણે ભગવાન અને મોટા પુરુષનો રાજીપો જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તો ન ધારેલી સિદ્ધિ પણ હાસિલ થતી હોય છે. એટલે આ પ્રમાણે અભેસી દરબાર ઉપર આપણા ગોપાળાનંદ સ્વામી બાપાનો રાજીપો થયો, પ્રસન્નતા થઈ. તો ગોપાળ બાપાના સંકલ્પે કરીને ક્યારે પણ ન વળે એવો અભેસી દરબાર પોતે ધર્મના માર્ગે વળી ગયો. અને હવે ધીમે ધીમે કુસંગ કેવો છોડી દેશે ને કઈ રીતે ધર્મના માર્ગે વળે, પછી કેવો ગોપાળ બાપાના વચને કરીને એમની આજ્ઞા કરીને કેવા ભગવાનની ભક્તિમય બની જાય છે એ જીવનપ્રાણ સ્વામી બાપા આગળની કથામાં આપણને સમજાવશે. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ધર્મ ધ્રંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન સ્વામી